સાબુ બેઝ બરાબર. એમાં 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ, 1 નાની પેકેટ કોફી, અડધી ચમચી હળદર અને તમે 1 ચમચી કરી એટલામાં મેં 2 કરી. હા 2 તમારી પાસે છે ને 1.5 થી 2 ચમચી સાબુ બેઝ કહેવાય. જો બધાને ખબર હોય તો આ સાબુ બેઝ કહેવાય. 500 ગ્રામ સાબુ બેઝ લેવાનો, 2 ચમચી ચોખાનો લોટ, 2 ચમચી ચણાનો લોટ, અડધી ચમચી હળદર, 1 કોફીની પેકેટ નાનું એવું, 2 ચમચી મધ, વિટામિન ઈની કેપ્સ્યુલ 5 અને આના 10 ડ્રોપ. બરાબર. એ બતાવું છે તો જોઈ લો બધા ગ્રુપમાં ફોટો જ નાખી દો બધાને, બરાબર ને લખેલું. જોઈ લો બધા. આના માટે આ છે ને સ્કિન સારી થાય. એટલે ઓરેન્જ મીન્સ આમાં આખું સંતરું જ ક્રશ કરેલું છે, પલ્પ કે એની છાલ. ઓકે. એ ડ્રાય કરવી પડે ને? ના ના, તાજે તાજી તાજી જ ક્રશ કરી નાખવા. જો બહુ પાણી વાળું નહીં કરવાનું, આવું કરવાનું, નકર છે ને જામશે નહીં. શેમ્પુ થઈ જશે તો માથું થઈ જશે. બોડી વોશ હા બોડી. આપણે હવે એ કંઈક તમે વિટામિનની કેપ્સ્યુલ છે 500 ગ્રામમાં 5 નાખવાના. ઓકે. આવડી જાય ખરું, કોઈ એવું કહ્યું નથી. પહેલા જ કરે. પછી જો ચમચી ભરવી હોય તો અડધી ચમચી નાખી દેવાની 500 ગ્રામ. ક્યારેક વધારે ઓછું થઈ જાય દૂધમાં તો અડધી ચમચી નાખી દેવાની. ક્વોન્ટિટી 100 ગ્રામનો કરીએ તો 5 બને, 50 ગ્રામનો બનાવીએ તો 10 બને. ને આપણે આ નાની નાની પ્યાલી ભરવાની છે. બરાબર. તમે 500 ગ્રામનો બનાવો એટલે 1 મહિનો તમારે ચાલે. 5 સાબુ તો બહુ થઈ જાય, 5 જણા હોય એ વધારે 10 રહે. હા સસ્તો કદાચ ન પડે આપણને પણ શુદ્ધ મળે. અત્યારે 200 કિલો આપ્યો, હવે કદાચ આપણને ઓળખાણના હિસાબે આપ્યો છે 200નો કે એને મને પૂછ્યું 150 વાળો જોઈશે 200 વાળો. મેં કીધું સારો હોય એ દેજો. સાબરમાંથી નથી લીધો? સાબરનો નહીં, આમના કાકા. ઠીક, તમારે હોય ને. હાલો એ ગણેશ આવ્યો. બિસ્મિલ્લાહ. હા 2 મિનિટ રાખો. બહુ તમને ફરીથી કહું, જો તમને કયો
જો 500 ગ્રામ સાબુ આ સમજાણું 500 ગ્રામ 2 ચમચી ચણાનો લોટ 2 ચમચી ચોખાનો લોટ અડધી ચમચી હળદર 2 ચમચી મધ અને એક આ 10 વાળી કોફી અને 2 ચમચી મધ ચોખાનો લોટ ચણાનો લોટ મધ હળદર અને કોફી અને વિટામિન ઈ ની કેપ્સ્યુલ 5 તેલ લખી લ્યો તમે બધો ફોન કરજો મીઠા બનાવવાનું ભૂલી જાઓ. જે આ બનાવો છો એને મીડિયમ તાપ ઉપર રાખવું કે કઈ રીતે રાખવું? ના ઓગળી જવું જોઈએ બીજું કાંઈ નહીં બહુ ફૂલ તાપ હોય તો ચાલે? ચાલે પણ ડબલ બોઇલર હોવું જોઈએ ઓકે. પાણીમાં બીજી તપેલી મૂકીને એમાં ભેજ નાખવાનું પછી એકદમ સતત હલાવતા રહેવાનું ને, નહીં તો નીચે ચોટી જવાનું. તપેલીમાં પાણી લેવાનું પાણી ગરમ થઈ જાય પછી આ ખાલી તપેલી મૂકી અને આ શેમ્પુ બેઝ એડ કરી દેવાનો ઓકે પછી આપણે આ બનાવી છે સંતરાનું 3-4 ચમચી જેટલી 300 ગ્રામ સાબુ બેઝમાં 3 ચમચી જેટલી પેસ્ટ નાખવાની 4 વિટામિન ઈ નાખવાની અને અડધી ચમચી ઓઇલ નાખવાનું ઓકે. બધું એકદમ મિક્સ થઈ જાય ને પછી સાબુના મોલ્ડમાં ઢાળી દેવાનું 1-1.5 કલાક પછી સાબુ ઓકે. એમાં 300 ગ્રામ સાબુ હા 3 ચમચી સંતરાની છાલની પેસ્ટ મોબાઈલનો સદુપયોગ કર્યો કે આપણે જાણીએ આપણે સંતરા આપણા ઘરમાં હોય જ છે ખાઈ જ છીએ એમાંથી બેસ્ટ લીમડાનો લઈ સંતરાનો લખું હા આની નીચે છે આ એ ખરાબ છે ઓલી. બીજી એક ખબર પેસ્ટ અડધી નો કહેવાય અને આખી નો કહેવાય એટલે ત્રીજો ભાગ બરાબર બેઝ તો સેમ જ Same, રહેશે same. કે બેઝ અને વિટામિન ઈ અને આલ્મન્ડ ઓઇલ એ ત્રણેયનું કન્ટેન્ટ સેમ મેન્ટેન કરવાનું Same.
ગ્રામ બેઝ છે સોપ બેઝ, એમાં એલોવેરા, લીંબુ અને 5 વિટામિન ઈ અને અડધી ચમચી બદામનું ઓઇલ. 500 ગ્રામ સાપ એલોવેરા એલોવેરા લીમડો કેટલો હશે એની પેસ્ટ માનો ને આ બધું ભેગું થઈને 5 ચમચી. 5 ચમચી 500 ગ્રામ 5 ચમચી. હા. થોડુંક લીંબુ નાખવાનું, વિટામિન સી મળે ને આપણને. પાણીમાં લીંબુ નાખી બરફની એલોવેરાના લીધે થોડી ચિકાસ પડે. હા, એકદમ ચિકાસ. થોડું બધું નાખી દો, સ્કીનને સારું હા. છે. લીંબુમાં તો કંઈ નુકસાન નથી. સુગંધ એ સરસ આવે. સુગંધ એ સારી આવે. લેમન ફ્લેવર સરસ. આ સાબુથી તો માથું ધોઈ શકાય. હા મીઠું પાણી હોય ને એલોવેરા હોય, લીંબુ. એલોવેરા તો બેસ્ટ લીમડો બેસ્ટ ડેન્ડ્રફ હોય કોઈને. હું ડેન્ડ્રફ શેમ્પૂ બનાવું છું, જે કોઈને જોતું હોય. તમને બધા સૂજી છાશ હા એક મસ્ત અક્ષર એક ડીટો નાખી દેજો હા શું એડ કરો છો તમે? વિટામિન ઈ બધા એમાં નાખવાનું. વિટામિન ઈ 500 ગ્રામ તો બનાવવું પડે. તમારે કંઈક લાગે